टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ સામે આક્ષેપોનો જે આખો મામલો સામે આવ્યો છે, પ્રોડક્શન ડિરેક્ટર મનીષ બધેકાનું નિવેદન સામે આવ્યું। હલકી ગુણવત્તાના કાગળના કોંગ્રેસના આક્ષેપ મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી છે। આક્ષેપમાં કોઈ તથ્ય નથી તેમ પ્રોડક્શન ડિરેક્ટર જણાવી રહ્યા છે। તમામ કાગળો સ્ટેન્ડર્ડ વેરિફિકેશન મુજબ કર્યા છે। પેપરની ટેન્ડરની જોગવાઈ મુજબ થયું છે પ્રોડક્શન। ટેન્ડર નિયમ પ્રમાણે એજન્સી પેપરનું નિરીક્ષણ કરે છે તેનું સ્પષ્ટ આ નિવેદન। સરકાર માન્ય લેબમાં 100% જથ્થાની તપાસ થાય છે। સપ્લાય બાદ એમએસએમઈ મારફતે લેબમાં તપાસ થાય છે। તો કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પાઠ્યપુસ્તકના જે કાગળ છે તેની નબળી ગુણવત્તા છે, તેની ગુણવત્તા અને તેની બ્રાઇટનેસ સામે સવાલ કર્યા હતા અને મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા અને આ આક્ષેપ સામે હવે પ્રતિક્રિયા પણ પ્રોડક્શન ડિરેક્ટરની સામે આવી છે। પેપરની ટેન્ડરની જોગવાઈ છે એ મુજબ જ અમે તમામ અમારું જે પેપરનું પ્રોડક્શન થાય એ તમામ એજન્સીઓ પાસેથી સૌથી પહેલાં પેપરનું પ્રોડક્શન થાય ત્યારે પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન કરવાનું હોય છે। એટલે સરકાર માન્ય જે લેબો છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરકી પેપર ટેસ્ટિંગ લેબોરેટરી, એમના મારફત 100% જથ્થાનું પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન થાય અને એનું ટેસ્ટિંગો થાય એમાંથી, એ પછી જ તેમને સપ્લાય મોકલાય છે। તો પાઠ્યપુસ્તક મંડળના વેબ પ્રિન્ટરનું પણ નિવેદન સામે આવ્યું। 45 વર્ષથી પાઠ્યપુસ્તકમાં પ્રિન્ટિંગનું કામ કરીએ છીએ। પેપરમાં કોઈ ખામી નહીં, સારી ગુણવત્તાવાળું પેપર હોય છે। સરકારના નિયમ મુજબ પેપરનું વજન અને બ્રાઇટનેસ પણ હોય છે। લેબમાં તપાસ બાદ જ ડિલિવરી થાય છે। અમારું પ્રોડક્શન ચાલુ છે, સેમ્પલ લઈ જઈ શકો છો, તે પ્રકારનું જણાવ્યું છે। તમામ આક્ષેપ પાયા વિહોણા છે। પેપરમાં ક્યાંક ને ક્યાંય એવી કોઈ ખામી નથી કે ભાઈ પેપર ઓછી વજનનો હોય, કોઈ બ્રાઇટનેસ ઓછી હોય, જે નોર્મ્સ પ્રમાણે જે જોઈએ એ પ્રમાણે જ પેપર છે એ લોકો લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા પછી જ ડિલિવરી કરતા હોય છે। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બી અમારે ત્યાંથી સેમ્પલ લઈ જઈને પછી બી ટેસ્ટ કરતા હોય છે અને ટેસ્ટ કર્યા પછી જ એનું ચૂકવણું થતું હોય છે।